રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને ગાંધીનગરનું તેડું આવ્યું છે। જંગલેશ્વર કાંડના ઘેરા પડઘા પડ્યા છે। તુષાર સુમેરા કાલે ગાંધીનગર પહોંચશે। સરકારે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે। ડિમોલેશન ખર્ચને લઈને અહીં વિવાદ ચાલી રહ્યો છે। લાખોના તોતિંગ ખર્ચ વિવાદ મામલે હવે ઘેરા પ્રત્યાઘાત પડતા જોવા મળી રહ્યા છે। संवाददाता मयूर सोनी आगे વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જંગલેશ્વરની અંદર થયેલા તોતિંગ ખર્ચ અને વિપક્ષના આ ગેરરીતિના આક્ષેપને લઈને હવે કમિશનર છે તેને ગાંધીનગરનું તેડું આવ્યું છે। ગાંધીનગર આવતીકાલે તેઓ જવાના છે। છેલ્લા 3 દિવસથી કમિશનર છે તે મીડિયાથી બચીને રહેવાની કોશિશ કરતા હતા। જંગલેશ્વર ખર્ચને લઈને સંદેશ ન્યૂઝ સતત સવાલ પૂછતું હતું। 2 વખત કમિશનરને આ મામલે પૂછવામાં આવ્યું હતું। આજે કમિશનર મીડિયાની સામે આવ્યા હતા અને કહ્યું હતું કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। સાંજ સુધીની અંદર તપાસ કમિટીની રચના કરી દેવામાં આવશે। સાંજે ચોક્કસ 5 સદસ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ડીએમસી તરીકે તુષાર નંદાણી છે તેની વરણી કરવામાં આવી છે। પરંતુ મહત્વનો સવાલ એ છે કે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા કે જેમના વડપણ હેઠળ જંગલેશ્વરનું આખું ડેમોલેશન થયું હતું અને એ ડેમોલેશનનો જે તોતિંગ કરોડો રૂપિયાનો ખર્ચ છે સામે આવ્યો છે। અત્યારે તો માત્ર 0.5 કરોડના ખર્ચની વિગતો સામે આવી છે, પરંતુ હજુ પણ તોતિંગ ખર્ચના બિલો બાકી છે। આ જ વાતને લઈને ક્યાંક ગેરરીતિ થઈ હોય એ પ્રકારની વિગતો પણ સામે આવી છે। પાણીના બિલને લઈને વિગતો સામે આવી છે। તમામ પુરાવાઓ સામે આવ્યા છે, છતાં પણ મ્યુનિસિપલ કમિશનર છે એ મામલે એક જ વાતનું રટણ કર્યા હતા કે કોઈ ગેરરીતિ નથી થઈ ને આ મામલે જો ગેરરીતિ થઈ હશે તો તપાસ કમિટી છે રિપોર્ટ આવશે, ત્યારબાદ કાર્યવાહી થશે। આખા મામલાને લઈને હવે ગાંધીનગર સરકાર છે એ તેમનાથી નારાજ હોય એ પ્રકારની વિગતો સામે આવી રહી છે। નારાજગીને લઈને હવે રિપોર્ટ ગાંધીનગરથી મંગાવવામાં આવ્યો છે અને ગાંધીનગરની અંદર આવતીકાલે તેઓ પ્રસ્તુત થવાના છે। મયુર, નારાજ થવું સ્વાભાવિક પણ છે। આટલો મોટો તોતિંગ ખર્ચ જ્યારે થયો છે, લોકોના રૂપિયા જ્યારે વેડફાયા છે ત્યારે તપાસ થવી જોઈએ, પરંતુ આ તપાસ કમિટીની જે વાત કરવામાં આવી છે, આવતીકાલે ગાંધીનગર તેડું જ્યારે આવ્યું છે, અત્યાર સુધી કઈ કઈ બાબતોએ સ્પષ્ટતા થઈ છે અને કઈ કઈ જે ખર્ચ છે, કયા કયા બિલો છે જેને લઈને આશંકાઓ સેવવામાં આવી રહી છે કે જેના માટે પૂછપરછ તેમને કરવામાં આવશે? અંકિત, પ્રાથમિક રૂપથી જ્યારે 27 લાખનું બિલ પહેલી વખત પ્રકાશની અંદર આવ્યું હતું ત્યારે સ્ટેન્ડિંગ કમિટી છે એમને આ બિલ અટકાવી દીધું હતું અને ખુલાસો પૂછ્યો હતો કે આટલું મોટું બિલ ખાણીપીણીનું કઈ રીતે હોઈ શકે છે। ત્યારબાદ એક પછી એક બિલો સામે આવ્યા હતા, જેની અંદર 12 લાખ રૂપિયાનું પ્રથમ દ્રષ્ટિએ પાણીનું બિલ હતું। એ બિલ પણ 20 લાખને પાર પહોંચ્યું છે। આ બિલ ઉપરાંત વિડીયોગ્રાફીનું બિલ છે એ પણ ચર્ચાની અંદર છે। સામાન્ય રૂપથી હોલસેલની અંદર જ્યારે પાણીની એક નાનકડી બોટલ ખરીદવામાં આવે તો તે 4 થી 5 રૂપિયાની અંદર મળી જતી હોય છે, પરંતુ 2023 થી રેટ કોન્ટ્રાક્ટના આધારે 8 રૂપિયા પ્રતિ બોટલ લેખે કોર્પોરેશન ખરીદતું આવ્યું છે અને એ નાની સંખ્યામાં નહીં મોટી સંખ્યામાં, એમાં પણ જંગલેશ્વરની અંદર લગભગ 1.5 લાખ કરતા વધુ મિનરલ વોટરની બોટલનો વપરાશ થયો છે ને એ પણ પ્રતિ બોટલ 8 રૂપિયા લેખે, એટલે સીધો 4 રૂપિયાનો પ્રતિ બોટલ કોર્પોરેશનની તિજોરીને નુકસાન થયું એ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। એવી જ નુકસાની છે વિડીયોગ્રાફીની અંદર છે। સામાન્ય રૂપથી એક વિડીયોગ્રાફરને જ્યારે ક્યાંય કોઈને હાયર કરવાનો હોય છે ત્યારે તે 3 થી 4,000 રૂપિયાની અંદર પર દિવસના રૂપમાં આવી જતું હોય છે। અહીંયા લગભગ 300 જેટલા વિડીયોગ્રાફરને 8 દિવસ માટે હાયર કરવામાં આવ્યા હતા અને પ્રતિ વિડીયોગ્રાફર 8,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। વિડીયોગ્રાફર છે તેને પણ તોતિંગ લગભગ 15 થી 17 લાખ રૂપિયા છે તેનો કોન્ટ્રાક્ટરને થયો છે, જ્યારે જે વિડીયોગ્રાફર આવ્યા હતા તેમને માત્ર 2,000 રૂપિયા જેટલું જ મહેનતાણું મળ્યું છે। આખો મામલો પ્રથમ દ્રષ્ટિએ ગોટાળાના સીધા આક્ષેપો લાગ્યા હતા। એટલું જ નહીં, પરંતુ જે ખર્ચના બિલો સામે આવ્યા છે તેને લઈને પણ મીડિયાએ સવાલો ઉઠાવ્યા હતા। 2 દિવસ સુધી તો તેઓ મીડિયાથી બચતા રહ્યા હતા, પરંતુ આજે તેમને કોર્પોરેશન ખુલતા જ કોર્પોરેશનની કચેરી આવવું પડ્યું હતું અને મીડિયાના સવાલોનો જવાબ દેવા પડ્યો હતો। પરંતુ જે પ્રકારની પત્રકાર પરિષદ થઈ હતી તેને પોતે હાથ જોડીને જાણે પોતાની કોઈ ભૂલ થઈ હોય પ્રકારનો એકરાર કરતા જોવા મળ્યા હતા તુષાર સુમેરા, અને હવે આવતીકાલે તેઓ ગાંધીનગર જશે અને ત્યાં પોતાનો જવાબ રજૂ કરશે। મયુર, સીધી વાત એ છે કે જ્યારે તમારી પાસે ઓલરેડી વિડીયોગ્રાફર છે, તમારી પાસે ડ્રોન કેમેરા છે, તેમ છતાં પણ આ પ્રકારનો કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવ્યો ને આટલા બધા કેમેરામેનનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો તે પણ એક શંકાના દાયરામાં આવે તેવી વાત છે ને આ બાબતે પણ તપાસ થશે। આ ઉપરાંત પણ ઘણી બધી એવી બાબતો છે કે જેના પર શંકાની સોય ટકાઈ રહી છે, યા તો પોતાના માનીતા લોકોને ફાયદો કરાવવા માટે અથવા તો કોઈ એવા અધિકારીઓ કે જે વચ્ચેથી કટકી કરતા હોય તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। અંકિત, પ્રથમ દ્રષ્ટિએ જ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સંખ્યામાં પાણીની બોટલો સામે આવી છે, ખરેખર આટલા મોટા પ્રમાણની અંદર પાણીની બોટલોનો ઉપયોગ થયો છે કે કેમ?
કારણ કે 4 થી 5 સામાજિક સેવાની સંસ્થાઓ છે એમને પાણી અને ત્યાં રહેતા લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. અનેક સંસ્થાઓ પાણીની બોટલ અને લીંબુ શરબત છે અધિકારીઓને પોલીસ કર્મચારીઓને પૂરા પાડ્યા હતા અને આ બધું મીડિયાની નજર સામે હતું. મીડિયાએ રિપોર્ટ પણ કર્યો હતું કે સેવાભાવી સંસ્થાઓ છે એ અહીંયા સેવામાં લાગી છે. તો આટલા મોટા પ્રમાણની અંદર આ બોટલો કઈ રીતે આવી છે, ખરેખર એટલી બોટલો આવી છે કે કેમ, તપાસના જે બિંદુ છે તેની અંદર સૌથી મોટી વાત એ જ રહેશે કે આટલા મોટા પ્રમાણની અંદર જ્યારે બોટલો આવી છે તો કઈ કંપનીમાંથી મંગાવવામાં આવી છે, કોન્ટ્રાક્ટરે કઈ રીતે તેને પૂરી પાડી છે, તેના બેન્ચ નંબર શું છે, આ બધી વિગતો છે એ તપાસ કમિટી નોંધશે. એટલું જ વિડીયોગ્રાફરનું છે, કારણ કે પ્રથમ 2 દિવસ માટે 45 વિડીયોગ્રાફર મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 મહત્વના દિવસો હતા જેમાં 96 વિડીયોગ્રાફર મંગાવવામાં આવ્યા હતા. તો આ ખરેખર 96 વિડીયોગ્રાફર એ દિવસે સ્થળ ઉપર હાજર હતા કે કેમ તે પણ જોવાનું રહેશે. તેમના મોબાઈલ નંબર, તેમના આધાર કાર્ડ નંબર અને તેમની વ્યક્તિગત ત્યાં હાજરી, આ બધી જ વસ્તુઓ તપાસના કેન્દ્રની અંદર રહેવાની છે. જે અધિકારીઓએ આખું અરેન્જમેન્ટ કર્યું હતું, ખાસ કરીને સામાજિક વિભાગ છે કે જે સાંસ્કૃતિક વિભાગ છે તે આ બધી વસ્તુઓનું અરેન્જમેન્ટ કરતું હોય છે. આ સાથે જ વિડીયોગ્રાફી સહિતની વ્યવસ્થાઓ છે તેમના અંડર આવતી હોય છે. આ ઉપરાંત પાણી સહિતની વસ્તુઓ છે આરોગ્ય વિભાગ હસ્તક આવતી હોય છે. એટલે તમામ વિભાગના જે અધિકારીઓ છે એમની સામે શંકાની સોય સેવાઈ રહી છે. અંકિત, હું અહીંયા ઉમેરો કરીશ, કારણ કે હજુ પણ જેસીબીનું, ટ્રેક્ટરનું અને જે કાટમાળ ખસેડવાનું બિલ છે એ બાકી છે અને એ બિલ પણ 2.5 થી 3 કરોડ રૂપિયા જેવું થાય એવી આશંકા સેવાઈ રહી છે. કારણ કે સામાન્ય રૂપથી જે ફેરો છે એ 700 થી 900 રૂપિયા પ્રતિ ફેરાનો હોય છે. અહીંયા ફેરો કઈ રીતે આપવામાં આવ્યો છે, કલાક ઉપર જેસીબી મંગાવવામાં આવ્યું છે, આખા દિવસ માટે મંગાવવામાં આવ્યું છે, આ કોઈ જ ડિટેલ છે મહાપાલિકા દ્વારા હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. એના બિલ પણ જાહેર કરવામાં નથી આવ્યા. એટલે શક્યતા એ છે કે આંકડો છે એ 3 કરોડને પાર પણ પહોંચી શકે તેમ છે. મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ બિલો કદાચ જાહેર કરવામાં ન પણ આવે, કારણ કે જે પ્રમાણે મેં કહ્યું કે કદાચ પોતાના માનીતા લોકોને ફાયદો કરાવવા માટે અથવા તો તેમાંથી કોઈ કટકી કરવાના ભાગરૂપે આટલું તોતિંગ બિલ જે છે તે ચોપડી દેવામાં આવ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. આવતીકાલે ગાંધીનગર જશે, ત્યારબાદ ખબર પડશે શું વધુ સ્પષ્ટતા થઈ રહી છે. આ તરફ કચ્છમાં ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી યથાવત છે. કંડલામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા, ઓઇલ પાઇપલાઇન નજીક દબાણ દૂર કરાયું. ઇફકો પ્લાન્ટ વિસ્તાર પાસે આ કાર્યવાહી હાથ ધરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ કરાઈ છે. ગેરકાયદે બાંધકામ દૂર થતાં દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો છે. કચ્છમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. કંડલામાં ઓઇલ પાઇપલાઇન અને ઇફકો પ્લાન્ટ નજીક ગેરકાયદેસર બાંધકામો જે હતા તેને તોડી પાડવામાં આવ્યા. કંડલા મરીન પોલીસ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર મસ્જિદ પર બુલડોઝર ફેરવાયું. સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ વિસ્તારમાં આ ગેરકાયદે મસ્જિદ તોડી પડાઈ. તંત્રની કડક કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ તરફ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર નિયંત્રણ પાછા ખેંચ્યા. 1 જુલાઈથી નવા નિયમ અમલમાં આવશે. પશ્ચિમ એશિયા સંકટ દરમિયાન નિયંત્રણ લાગુ હતા. 200 લીટર ડીઝલ મર્યાદા હવે હટશે. ઔદ્યોગિક ગ્રાહકોને મળેલી મર્યાદા પણ દૂર કરવામાં આવશે. ઈંધણ વેચાણ હવે સામાન્ય રીતે ચાલુ થશે. 1 જુલાઈથી આ નવો નિયમ લાગુ થશે. પશ્ચિમ એશિયા સંકટ પર જે 200 લીટર ડીઝલની મર્યાદા હતી તે હવે હટી જશે. કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો. પેટ્રોલ ડીઝલ વેચાણ પર લાગુ કરાયેલા અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચાયા છે. 1 જુલાઈ 2026થી આ નિયંત્રણો પાછા ખેંચાયા છે. પશ્ચિમ એશિયા સંકટ દરમિયાન ભાવ સ્થિર રાખવા અને કાળાબજાર રોકવા માટે આ પગલાં લેવાયા હતા. 12 જૂનથી રિટેલ પંપ પર પ્રતિ વાહન દરરોજ મહત્તમ 200 લીટર ડીઝલની મર્યાદા લાગુ હતી. ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકોને નિયુક્ત કન્ઝ્યુમર પંપ પરથી જ ઈંધણ લેવાનું ફરજિયાત કરાયું હતું. અત્યારે બોટાદના રાણપુરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. ગરમી અને બફારા બાદ અહીં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉમરાળા, બુબાવાવ ગામોમાં વરસાદ નોંધાયો. વાવણી બાદ ખેડૂતો વરસાદની રાહ જોતા હતા. સાંજ બાદ રાત્રિના સમયે અહીં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આ તરફ વડોદરાના શિનોર તાલુકાના માંડવા ગામે નેતાઓના પ્રોટોકોલના કારણે શિક્ષણની દુર્દશા સામે આવી. અહીં જનતાના ટેક્સના 40 લાખ રૂપિયાના ખર્ચે નવી સરકારી પ્રાથમિક શાળા બનીને તૈયાર હોવા છતાં નેતાઓ પાસે ઉદ્ઘાટનનો સમય ન હોવાથી તેના પર તાળા લટકી રહ્યા છે. ધારાસભ્ય પક્ષના કાર્યક્રમમાં વ્યસ્ત થઈ જતા શાળાના ધોરણ 1 થી 8ના 168 માસૂમ બાળકો માત્ર 2 જ રૂમમાં નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે. નેતાઓની વાહવાહી અને રિબીન કાપવાની લહાયમાં બાળકોનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે. સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે સિનોર તાલુકાના માંડવા પ્રાથમિક શાળા ખાતે. અત્યારે આપણે જોઈએ કે આ 40 લાખના ખર્ચે બનેલી આ પ્રાથમિક શાળા છે અને 25 તારીખે આ પ્રાથમિક શાળાનું લોકાર્પણ અક્ષય પટેલ દ્વારા કરવામાં આવવાનું હતું. પણ જે વડોદરા ખાતે જે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે જગદીશ વિશ્વકર્મા આવવાના હોય, જેને લઈને આ લોકાર્પણ થઈ શક્યું નહીં. જો મિડોળ પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને પછી જ જે આ શાળાનું લોકાર્પણ હતું, પણ ધારાસભ્ય અહીંયા આવ્યા નહીં અને વડોદરા જે કમલમ ખાતે એ પહોંચી ગયા હતા અને આ લોકાર્પણને ટાળવામાં આવ્યું હતું. અત્યારે આપણે જોઈએ તો અહીંયા આ લોકાર્પણ ના થવાથી અહીંયા જે બાળકો છે 1 થી 8 ધોરણના બાળકો છે એ 168 બાળકો છે એ એક જ ક્લાસમાં ભણતા હોય એવું દેખાઈ રહ્યું છે. આપણે જોઈએ અહીંયા બાળકો જોઈએ તો નાની જગ્યામાં એકદમ ગીચ બાળકો ભણી રહ્યા છે. અહીંયા ટીચરો પણ છે, બોર્ડ પણ છે. ટીચરો હવે આ એક જ જે ખંડ છે એમાં આટલા બાળકો છે અને કેટલા ધોરણના બાળકો છે? બાલવાટિકા પહેલું અને ધોરણ 5. ધોરણ 5 ના બાલવાટિકા. તો એક જ ક્લાસમાં ભણે છે? ના, અલગ અલગ છે, પણ આજે આ પેલું છે ને ક્લાસના લીધે એટલે લોકાર્પણ નથી થયું એના લીધે એક ક્લાસ. એટલે આ જે શિક્ષકો પણ છે એ પણ એવું ઈચ્છી રહ્યા છે કે એમને આ લોકાર્પણ થાય અને સારા ક્લાસો બાળકો વિદ્યાર્થીઓને મળે એવું એ શિક્ષકો પણ ઈચ્છી રહ્યા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ. તો અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ તેજ થઈ છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. શહેર પોલીસ દ્વારા ઈવી વાહનથી રૂટ પેટ્રોલિંગ શરૂ થયું. જેસીપી, ડીસીપી સહિત પોલીસ જવાનો તૈનાત કરાયા. સમગ્ર રૂટની સુરક્ષા વ્યવસ્થા ચકાસાઈ. સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ ચાલુ છે. અનિચ્છનીય ઘટના અટકાવવા પોલીસ સજ્જ છે. રથયાત્રા રૂટ પર સુરક્ષા વધુ મજબૂત બનાઈ છે. આજ રોજ ભગવાન જગન્નાથજીના જે મંદિર છે અહીંયાથી સમગ્ર રથયાત્રા રૂટ ઉપર પોલીસ દ્વારા જે ઈવી વ્હીકલ છે એના ઉપર પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. આપણે દર વર્ષે આખા જે રૂટ છે એના ઉપર પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન કરવા માટે અને પોલીસની પેટ્રોલિંગ તેમજ હાજરી વધારવા તેમજ દેખાવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. અને આ પેટ્રોલિંગથી જે તમામ છે ત્યાંના જે અસામાજિક તત્વો છે કે કોઈ ગુનેગાર છે એને મેસેજ જાય કે આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્વક થવાની છે. એના માટે આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે. વડોદરાના ડેસરમાં પિતા સામે ગંભીર ગુનો નોંધાયો. 13 વર્ષની દીકરી પર પિતા દ્વારા દુષ્કર્મનો આક્ષેપ કરાવાયો છે. દીકરીને માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોક્સો અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પિતા ફરાર હોવાનું સામે આવ્યું છે. ડેસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપીમાં બુહારી ગામના ઉપસરપંચ સામે કાર્યવાહી થઈ છે. એટ્રોસિટી કેસમાં 2 આરોપીની અટકાયત કરાઈ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી વખતે બબાલનો કેસ સામે આવ્યો હતો. જિલ્લા મહામંત્રી અમિત પટેલે જાહેરમાં અપમાન કર્યું હતું. જાહેરમાં અપશબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાઈ હતી. બુહારી ઉપસરપંચ સામે એપ્રિલમાં એફઆઈઆર નોંધાઈ હતી. સુરત દેસાઈ અને પિતા સત્યજીત દેસાઈ ઝડપાયા છે. એસટી-એસસી સેલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી. વાલોડ પોલીસે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે વલસાડના સુખાલા ગામના સરપંચ સામે બળવો. સુખાલામાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત
કરવામાં આવી છે. ઉપસરપંચ અને સભ્યોએ ટીડીઓને આવેદનપત્ર સોંપ્યું છે. 9 જેટલા સભ્યોએ ગામસભા રદ કરવા માંગ કરી છે. સરપંચ મનમાનીપૂર્વક વહીવટ કરતા હોવાના આક્ષેપ કરાયા. વિકાસના કામો ન કરતા હોવાની પણ ફરિયાદ કરાઈ છે. સભ્યોની ગેરહાજરીમાં ખોટા ઠરાવો કર્યાની પણ ફરિયાદ થઈ. તમામ સભ્યોએ સરપંચના રાજીનામાની માંગ કરી. સરપંચ બધા જ સભ્યો વિરોધ જે બી ઠરાવ સામાન્ય સભામાં ઠરાવ કરે છે એ બધા જ સભ્યોના વિરોધમાં છે. તેનું એક આવેદનપત્ર પણ આપ્યું છે અને સરપંચ વિરુદ્ધ અમે અવિશ્વાસની દરખાસ્ત અહીંયા ટીડીઓ સાહેબને નાના પોંડા આપી છે. જે પણ કામો થયા છે થાય છે એ પોતાની માનવીથી જ કરે છે. એટલે અમે આ બધા જ સભ્યો વિરોધમાં છે. મારી માંગ એ છે કે જે સભ્ય છે અમારે જે જોડે સભ્ય છે અત્યારે હાલમાં 9 સભ્ય છે તો 9 સભ્ય જે માંગ કરે એનું કામ જ નથી થતું તો કામ થવા જોઈએ એ જ છે માંગ અમારી. અમદાવાદ ફાયર વિભાગ દ્વારા બોપલ સ્થિત ટીઆરપી મોલમાં અચાનક સરપ્રાઇઝ ઓડિટ હાથ ધરવામાં આવ્યું. ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમે મોલના ગેમ ઝોનમાં જઈને ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેની તપાસ કરી. અગાઉ આ મોલમાં લાગેલી આગની ઘટનાને પગલે તંત્ર એલર્ટ થયું અને આગામી દિવસોમાં શહેરના તમામ 7 ઝોનમાં આ પ્રકારે સઘન ઓડિટ શરૂ કરવામાં આવશે. લાગ્યા પહેલાં ફાયર પ્રિવેન્શન અને પ્રોટેક્શનનું શું ઇમ્પોર્ટન્સ છે. ફાયર બ્રિગેડની ટીમ બિલ્ડિંગ ઉપર પહોંચે તે પહેલાં એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન, ઇમરજન્સી ઇવેક્યુએશન ભાગવાનો રસ્તો છે, સ્મોક વેન્ટિલેશન છે, તમામ સિસ્ટમ્સ પ્રોપર હોવી જોઈએ, ફંક્શનલ હોવી જોઈએ, મેન્ટેન હોવી જોઈએ, ત્યાંના સ્ટાફને ટ્રેન્ડ હોવા જોઈએ, ટ્રેનિંગ હોવી જોઈએ, ફાયર રેસ્ક્યુ ડ્રિલ પ્રેક્ટિસ થવી જોઈએ. આવા અલગ અલગ પ્રકારના પોઈન્ટ્સ ઉપર આપણે અત્યારે સરપ્રાઇઝ ફાયર ઓડિટ ચાલુ છે. સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ગામે બંધ ઘરમાં ચાલતું જુગારધામ પકડાયું છે. એલસીબીએ આ જુગારધામ પર રેડ કરીને સંચાલક સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંધ મકાનમાં ચાલતા આ જુગારધામમાંથી પોલીસે 40,000ની રોકડ, 4 વાહન અને 3 મોબાઈલ સાથે 11 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આંબોઈ પોલીસ સ્ટેશનના રૂપાલ ગામે એક બંધ મકાનમાં જુગાર રમાઈ રહેલ છે. જે બાતમી હકીકત આધારે પીઆઈ શ્રી ડીસી સાકરિયા, પીએસઆઈ આરજે જાડેજા અને અન્ય ટીમ મેમ્બર દ્વારા ત્યાં આગળ કોર્ડન કરી રેડ કરવામાં આવેલ, જેમાં જુગારની સફળતાપૂર્વક રેડ કરવામાં આવેલ છે. જેમાં 8 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. જે પૈકી જીતેન્દ્રભાઈ જયંતિભાઈ ઓડ કે જે મુખ્ય આરોપી જુગાર રમાડનાર છે, એ સિવાય અન્ય 7 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. કલોલના ગોપાલનગરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. બંધ મકાનનું તાળું તોડી ચોરી કરવામાં આવી. સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરવામાં આવી. કુલ 23 લાખથી વધુનો મુદ્દામાલ ગુમ થયો છે. પરિવાર બહાર ગયો ત્યારે આ ચોરીની ઘટનાને અંજામ અપાયો. પોલીસે તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી છે. 18 તારીખે નવસારી ગયેલો, 25 તારીખે મારો બાબો ગાડી લઈને નવસારી મુકામે આવેલા. ત્યાંથી અમે શનિવારે સપ્તશૃંગી દર્શન કરવા ગયેલા. રવિવારે સવારે વહેલા મારા પાડોશીનો લગભગ 7:45 ફોન આવ્યો કે તમારા ઘરમાં ચોરી થઈ છે. મેં એમને કહ્યું થોડી તપાસ કરી લો, એટલે કે બંને તિજોરી તોડેલી છે, ક્યાંય અડતા નહીં, એ લોકો બહાર નીકળી ગયા. ત્યાંથી મેં પોલીસમાં કમ્પ્લેન આપી અને હું 9 વાગે ત્યાંથી નવસારી નીકળી ગયો. 2 વાગે આવ્યો તો પછી પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન આપી દીધી. લગભગ 21 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી અને 60,000 રૂપિયા રોકડા, એમાં ફ્રેશ નોટો છે, કારણ હું બેંકર છું એટલે ફ્રેશ નોટો હતી મારા. આટલી વસ્તુ મારા ઘરમાંથી ચોરી થયેલ છે. ભાવનગરમાં ખાનગી ગેસ એજન્સીના ડિલિવરી બોય પર ગ્રાહકની મંજૂરી વગર સિલિન્ડરનું બુકિંગ કરીને તેને બારોબાર કાળા બજારમાં વેચવાનો આરોપ લાગ્યો છે. એક સજાગ મહિલા ગ્રાહકનો આક્ષેપ છે કે ડિલિવરી બોય માત્ર 100 રૂપિયાના નફા માટે તેમની જાણ બહાર ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવ્યું. સમગ્ર મામલે મહિલાએ જ્યારે એચકે કામદાર એન્ડ સન્સ ગેસ એજન્સીમાં ફરિયાદ કરી અને બાદમાં ડિલિવરી બોય સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે તેણે નિર્ભયતાથી પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. મહિલાના દાવા મુજબ ડિલિવરી બોયે ફોન પર કથિત રીતે સ્વીકાર્યું કે તે ગેસ સિલિન્ડર 2000 રૂપિયામાં કાળા બજારમાં વેચે છે અને મહિલાને ફરિયાદ કરવી હોય ત્યાં કરવાની ખુલ્લી ધમકી પણ આપી હતી. કમ્પ્લેન કરવા આવી છું. મારો બાટલા મારા મમ્મીના ફોનમાંથી કીધા વગરનો બાટલો બુક કરી નાખ્યો છે. એટલે બાટલા લેવા વાળા ભાઈ આવે છે ને એમને એનું નામ ધમાભાઈ છે. મારા મમ્મીના એડ્રેસમાં મારો બાટલો આવે તો એટલે એ ભાઈને બાટલો દેવા માટે આવ્યા. એટલે મારા મમ્મીએ એવું કીધું કે મારામાં ઓટીપી નહીં આવે, મારી દીકરીનો છે. તો કે નાના માસી લાવો એમ કરીને ફોન લઈ લીધો પૂછ્યા વગરનો અને બાટલો લખાવીને કે મમ્મીને ખબર નહોતી
પછી જ્યારે મેં મારા મમ્મીનો ફોન ચેક કર્યો ત્યારે એમાંથી કોલ કરેલો હતો અને ઓલરેડી બુકિંગ નંબર આવી ગયો હતો આમાં એમ. અત્યારે અમને જે ઘટના બની છે એની પ્રત્યે કોઈ અમને ખ્યાલ નથી કે શું ડિલિવરી મેને કઈ રીતના વર્તન કર્યું કસ્ટમર સાથે, અને અમને ખ્યાલ નથી. બેન આવ્યા, અમે એની કમ્પ્લેન એક્સેપ્ટ કરી છે. કયા ડિલિવરી મેને કીધું એ બેને નામ આપ્યું છે, તો અમને એ વ્યક્તિ સાથે કઈ રીતના એનું વર્તન થયું છે એ અમને ખબર નથી. તમે શું પગલાં લેશો? અમે એ વ્યક્તિને રૂબરૂ બોલાવશું, એને પૂછપરછ કરશું, જે પછી નિર્ણય આવશે એ બેનને અમે બોલાવશું જે બેને કમ્પ્લેન કરી છે એમ. રાજકોટના શાપર વેરાવળમાં થયેલી કરોડો રૂપિયાની સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી. હથિયારધારી લૂંટારુઓએ એક અસહાય વૃદ્ધને બંધક બનાવી રૂપિયા 2.4 કરોડની માતબર રકમની લૂંટ ચલાવીને તે ફરાર થયા હતા. આ હાઈ પ્રોફાઇલ કેસનો ભેદ ઉકેલવા માટે પોલીસની અલગ અલગ 15 ટીમોએ રાત દિવસ એક કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજના ઝીણવટભર્યા સર્વેલન્સના આધારે પોલીસને મજબૂત કડીઓ મળતા તમામ આરોપીઓને સકંજામાં લઈ લેવાયા છે. આ ચકચારી લૂંટના ગુનાનો પર્દાફાશ કરવા માટે રેન્જ આઈજી આજે એક પત્રકાર પરિષદ તેમણે યોજી હતી અને વિગતો જાહેર કરી હતી. મુદ્દામાલ જે છે આપણે જે છે મળી આવેલા છે અને 3 આરોપીઓના ભાગના જે શેરમાં જે પણ મુદ્દામાલ એ 100% મુદ્દામાલ જે છે રિકવર કરીને હજી જે છે અમે સસ્પેક્ટ કરીએ છીએ કે આ ગુનામાં જે છે કોઈએ જે છે ટીપ આપેલી છે. એના માટે જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ જે શોધવા માટે પકડવા માટે કાર્યરત છે. આ લોકોની અલગ અલગ પ્રકારની ટકાવારી હતી. એમાં 6 લોકો જે સ્થળ ઉપર આવ્યા હતા એને અમુક પૈસા મળેલા હતા, અમુકને દાગીના અને ઓછા પૈસા મળેલા હતા, અને અમુકને જે છે જે એ લોકોને ડ્રાઈવ કરીને સ્થળ ઉપર લાવેલા હતા એ લોકોને અન્ય કરતા ઓછા પૈસા